ઉપલેટા શહેરમાં નવયુગ યુવા ગ્રુપ તેમજ પટેલ સમાજ સોશિયલ ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવેલ, તેમાં દરરોજ જુદા જુદા આગેવાનો અને ગામના મહાનુભાવોના હસ્તે મહાઆરતી કરવામાં આવે છે। હિન્દુ ધર્મમાં ભગવાન ગણપતિની સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે અને તેમની પૂજા કર્યા પછી જ કોઈ પણ કાર્ય શરૂ કરવામાં આવે છે। હિન્દુ ધર્મમાં ગણપતિજીના માત્ર એક નહીં પરંતુ 12 સ્વરૂપો છે અને કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાઓ કે મનોકામના પૂરી કરવા માટે ગણપતિ બાપાના કોઈ ખાસ સ્વરૂપની પૂજા કરે છે, ત્યારે ઉપલેટામાં નવયુગ ચોક ખાતે નવયુગ યુવા ગ્રુપ દ્વારા ગણેશજી સ્થાપના કરવામાં આવેલ છે। ત્યારે નવયુગ યુવા ગ્રુપ દ્વારા ગણેશજીની મહાઆરતી કરવામાં આવેલ, જેમાં આમંત્રણને માન આપી પધારેલ મહેમાનો દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી। તેમજ આ ગણેશ મહોત્સવમાં ભક્તો દ્વારા દરરોજ સવાર સાંજ આરતી પૂજન આરાધના કરવામાં આવે છે, તેમજ રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવે છે, જેમાં રાસ ગરબા, રામધૂન, સત્યનારાયણ કથા જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે। પટેલ સોશિયલ ગ્રુપમાં તેમજ સત્યનારાયણની કથા કરવામાં આવેલ, તેના દાતા તરીકે સંજયભાઈ મુરાણી દ્વારા કરવામાં આવેલ છે। નવયુગ યુવા ગ્રુપ આયોજિત અમારા ગણેશ મહોત્સવને આજે 24 વર્ષ પૂર્ણ થયા છે। 24 વર્ષથી અવિરત આ ગણેશજીની સ્થાપના અમારું આ ગ્રુપ કરી રહ્યા છીએ। આવતા વર્ષે 25 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં અમે લોકો સિલ્વર જ્યુબિલી મહોત્સવ ખૂબ મોટા પાયે અને સમગ્ર ઉપલેટાના સહયોગથી આ કાર્યક્રમને ખૂબ સારી રીતે અમે અહીં આયોજિત કરવાના છીએ। દર વર્ષે અમે આનું આયોજન કરીએ છીએ અને રોજબરોજ કંઈક અલગ અલગ સ્પર્ધા, કોઈ ચિત્ર સ્પર્ધા, બાળકોમાં કંઈ સારી એવી સ્કિલ ડેવલપમેન્ટ થાય એવા પ્રોગ્રામ, સત્યનારાયણ ભગવાનની કથા અને આપણા હિન્દુ ધર્મને કઈ રીતે આપણે બહોળી સંખ્યામાં એનો આપણે ફેલાવો કરી શકીએ અને આપણા બાળકોને એને જ્ઞાન આપી શકીએ એવા દરેક કાર્યક્રમ અમારા આ ચોક દ્વારા, અમારા વિસ્તાર દ્વારા અને અમારા બધા મિત્રો દ્વારા અમે કરીએ છીએ અને અવારનવાર આવા કાર્યક્રમો અમે કરતા રહીશું અને આવનારી કોઈ પણ પરિસ્થિતિમાં અમે હર હંમેશ સાથે છીએ અને તમારા બધાની આવી કૃપા હર હંમેશ અમારા ઉપર રહે એવી અમને બધાને પ્રાર્થના। બ્યુરો રિપોર્ટ, અર્શીભાઈ આહિર, ઉપલેટા।